નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા મુદ્દાની જેના માટે લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. હા મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું 2020 દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ વિશે. શું ખરેખર સરકાર હવે આ બાકી રકમ જાહેર કરશે? શું પેન્શનરોના ખાતામાં 3 હપ્તામાં રૂપિયા જમા થશે? અને કેબિનેટ બેઠક બાદ શું મોટા સંકેતો મળી રહ્યા છે? તેની સંપૂર્ણ અને વિગતવાર માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર, નિવૃત્ત કર્મચારી અથવા હાલના સરકારી કર્મચારી છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી 18 મહિનાના ડીએ એરિયર્સનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને હવે ફરી એક વખત આ મુદ્દો રાજ્યસભામાં ઉઠતા પેન્શનરોમાં નવી આશા જાગી છે. મિત્રો, જેમ તમે જાણો છો કે કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020થી લઈને 2021 વચ્ચે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 હપ્તા રોકી દેવામાં આવ્યા હતા. કોરોના સમયગાળામાં દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી બની હતી અને સરકારને આરોગ્ય તેમજ કલ્યાણકારી યોજનાઓ માટે વિશાળ નાણાં ખર્ચવા પડ્યા હતા, જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના ડીએ એરિયર્સ અટકાવી દેવામાં આવ્યા હતા. મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ તો રાજ્યસભામાં ફરી એક વખત આ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. ગૃહમાં સીધો પ્રશ્ન કરવામાં આવ્યો કે 18 મહિનાના બાકી ડીએ એરિયર્સ કર્મચારીઓ અને પેન્શનરોને કેમ આપવામાં આવ્યા નથી. તેના જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મિત્રો, પંકજ ચૌધરીએ જણાવ્યું કે કોરોના સમયગાળાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને કઠિન નિર્ણયો લેવા પડ્યા હતા. સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ, ગરીબ કલ્યાણ યોજના અને અન્ય જાહેર હિતની યોજનાઓ માટે વિશાળ નાણાં ફાળવવામાં આવ્યા હતા, જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના 18 મહિનાના ડીએ એરિયર્સ રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિત્રો, હવે અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર આ બાકી રકમ હવે ભવિષ્યમાં ચૂકવશે? તો હાલ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કર્મચારી સંગઠનો અને પેન્શનર યુનિયન તથા આ મુદ્દે દબાણ બનાવી રહ્યા છે. અનેક વખત સરકારે મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા છે અને માંગ કરવામાં આવી રહી છે કે કોરોના સમયગાળામાં કર્મચારીઓએ પોતાના જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવી હતી, તેથી તેમના હકના ડીએ એરિયર્સ ચૂકવવા જોઈએ. મિત્રો, ઘણા પેન્શનરોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે, દવાઓ, ઘર ખર્ચ અને રોજિંદા જીવનનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે 18 મહિનાનું બાકી ડીએ તેમના માટે મોટી રાહત બની શકે છે. ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે આ રકમ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે જો સરકાર ભવિષ્યમાં એરિયર્સ જાહેર કરે તો શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એકસાથે સંપૂર્ણ રકમ ચૂકવવાના બદલે હપ્તાવાર ચૂકવણી કરવામાં આવી શકે છે. એટલે કે 3 કે 4 હપ્તામાં આ બાકી રકમ કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા થઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર જાહેર થયો નથી. મિત્રો, હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારેલા ડીએનો લાભ મળી રહ્યો છે અને મોંઘવારી ભથ્થામાં સમયાંતરે વધારો પણ કરવામાં આવ્યો છે, પરંતુ 18 મહિનાના બાકી એરિયર્સનો મુદ્દો હજી સુધી અધૂરો છે અને એ કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરો સરકારના અંતિમ નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે પણ આ મહત્વની બાબત એ છે કે જો કેન્દ્ર સરકાર ભવિષ્યમાં આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લે છે તો રાજ્ય સરકાર પણ તેના આધારે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. એટલે હવે આવનારા દિવસોમાં સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. તો મિત્રો, હાલમાં સરકાર તરફથી સ્પષ્ટ જાહેરાત નથી, પરંતુ રાજ્યસભામાં મુદ્દો ફરી ઉઠતા આશા જરૂર વધી છે અને કર્મચારી સંગઠનો હજુ પણ 18 મહિનાના ડીએ એરિયર્સની માંગ પર અડગ છે. મિત્રો, તમે શું માનો છો? શું સરકાર હવે પેન્શનરો અને કર્મચારીઓ માટે 18 મહિનાનું બાકી ડીએ એરિયર્સ જાહેર કરશે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.